અમદાવાદમાં શાળાઓ ખુલતા પહેલા શાળાના સંચાલકો દ્વારા શાળામાંથી પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરવા મુદ્દે એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ડીઈઓની ઉદાસીન કામગીરીની સામે એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈ દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે અમદાવાદમાં આવી ઘણી શાળાઓ છે કે જ્યાં વાલીઓને વિદ્યાર્થીઓ માટે પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા માટે કોઈપણ દબાણ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની જે કોઈ ખાનગી શાળાઓ છે ત્યાં વાલી અને વિદ્યાર્થીઓને ખૂબ જ અમુક બાબતે પ્રેશર કરવામાં આવી રહ્યું છે। વાલી અને વિદ્યાર્થીઓને શાળામાંથી જ યુનિફોર્મ ખરીદવા, શાળામાંથી જ બુક્સ ખરીદવી, શાળાએ નક્કી કરેલ વાહનથી સ્કૂલમાં બાળકો આવશે જશે, આવી અનેક બાબતો કે જે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે। સરકારના પરિપત્ર કોલમ નંબર 6ની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ ખાનગી શાળા કોઈપણ વાલી અથવા વિદ્યાર્થીઓ પર આવી કોઈપણ જાતનો પ્રભાવ લાવી શકે નહીં, એમની સાથે જોર જબરદસ્તી કરી શકતી નથી। તો પણ અમદાવાદ શહેરમાં આવેલી ઉદ્ગમ હોય, સંત કબીર હોય, લોટસ હોય, લિટલ સ્ટાર હોય, આપણે સોમલલિત હોય, આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી, સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે। આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે। સરકારના જાહેર કરેલ પરિપત્રની રીતસર ખાનગી શાળાના સંચાલકો ધજિયા ઉડાવી રહ્યા છે। એમને સરકારની કે તંત્રની કોઈ બીક નથી, ડીઓનો પણ કોઈ કમાન્ડ ખાનગી શાળાઓ ઉપર રહ્યો નથી। આજે ગાંધી ચિંધ્યા માર્ગે ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને એનએસયુઆઈની આખી ટીમ રજૂઆત કરવા આવી છે। જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન એનએસયુઆઈ દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે। અત્યારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે અમદાવાદ શહેરના કેટલાક સંચાલકો જેમ કે અહીંયા ઉદ્ગમ, સેન્ટ ઝેવિયર્સ વેદાંત, સેન્ટ ઝેવિયર્સ લોયલા, મિર્જાપુર અને માઉન્ટ કાર્મેલ જેવી સ્કૂલો, લિટલ સ્ટાર, આ સ્કૂલો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે। સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં એફઆરસી કરતાં વધુ ફી લેવામાં આવે છે। આ 3 પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા, એ સ્વીકાર્યું છે અને અમે અમારી સંબંધિત બીટ ઇન્સ્પેક્ટરને તપાસ માટે આ કાર્યવાહી આગળની કરવા માટે અમે તપાસ કરવા આપીશું। સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતોને